અને આજ આપણે ભેંસની વાત કરવાની છે કે જો તમારી ભેંસ સારું દૂધ કઢાવવું હોય, 4 લીટર દૂધ કાઢતી હોય અને એને તમારે 5-6 લીટર દૂધ કઢાવવું હોય તો એની પ્રોસેસ શું રહે અને ભેંસને પણ શું સારવાનું રહે છે, એટલે તમારી ભેંસ પણ સારું દૂધ કાઢી શકે. કાયમ આપણે ગાય વિશેના વિડીયો બનાવીએ છીએ, પણ આજ ઓનલી ફોર આપણે ભેંસનો બનાવવાનો છે. આપણી ભેંસ તમને થોડીક થાકેલી દેખાતી છે, પણ દૂધ સારું છે હો. એમ કાંઈ ભલે થાકેલો માલ હોય અને થાકેલી ગાય કે ભેં હોય તો એને એવું ના માનવું કે ભાઈ થાકેલા માલને ઓછું દૂધ હોય, એવું નથી બનતું. પણ એની સારવાની ટ્રીટમેન્ટ ઉપર જાય. અને અમુક માલ આઠે ગઠે થઈ રહ્યા હોય, આમ આખલા જેવી ગાયો થઈ રહી હોય છે, પણ એ 5 લીટર જ દૂધ કાઢતી હોય. એટલે મિત્રો આપણે આજ ભેંસ વિશેનો વિડીયો છે, અને ભેંસને દૂધ કઈ રીતે ઝાઝું આપણે કઢાવી શકીએ અને ઝાઝું કઈ રીતે ભેંસ આપણું સારું દૂધ આપણને આપી શકે, એના માટે આપણે કયું ખાંડ સારવું અને એની ગાભણ પહેલેની શું પ્રોસેસ હોય છે, એટલે તમે પણ વિડીયોની અંદર બન્યા રહેજો, એટલે સંપૂર્ણ માહિતી તમને મળી જાય. મિત્રો આપણે ભેંસની વાત કરીએ તો ભેંસ પણ શિંગડે આમ સારી હોવી જોઈએ, અને શિંગડા એના વર્કિંગમાં હોય તો પણ એની કિંમત સારી આવે છે. અને થોડીક ભેંસમાં એવું હોય છે કે ભેંસ થાકેલી હોય તો એની કિંમત ઓછી હોય છે, અને આમ અઠે ગઠે સારી માતી એવી હોય તો એની કિંમત પણ ઝાઝી હોય છે. પણ મિત્રો એવું નથી હોતું કે થાકેલી ભેંસ હોય તો ઓછું દૂધ આપી શકે, દૂધ પણ સારું આપી શકે. એમ કાંઈ થાકેલો માલ કોઈ પણ હોય, ગાય કે ભેં, દૂધ તો સારું જ આપે. પણ આપણે આજ વાત કરવાની છે ભેંસને ગાભણ હોય એના પેલું કયું ખોણ સારું અને કેટલું સારું. એટલે મિત્રો આજે આપણે વાત કરવાની છે કે ભેંસ 8 મહિના થયા હોય કે 7 મહિના થયા હોય અને તમે એક દૂધ 5 લીટર હોય અને 100 લીટરથી 1.5 લીટર કઢાવવું હોય તો તમારે પહેલેથી એના પેટની અંદર તમારે સારવું પડે મિત્રો. ખાંડ તમારે કપાસિયા પાપડી 1 બોરી સારી કહો તો 1 અને 2 સારી કહો તો 2 મિત્રો. અને એની સાથે પણ તમારે સારું તિરુપતિ તેલ ખાંડમાં આપતું રહેવાનું, એટલે વિયાવામાં પણ એને તકલીફ ન પડે. અને વ્યવસ્થિત એના પેટની અંદર તાકાત હોય તો વિયાતી વખતે તકલીફ ન પડે, અને સારી રીતે તમને પાપડી કાઢેલું હોય એ દૂધ તમને તરત જ રિઝલ્ટ બતાવી દે વિયાયા પછી. અને તમે એક વખત એવી ટ્રાય મારજો કે તમે કાંઈ પણ પેટની અંદર એને કાંઈ ખવડાયેલું ન હોય તો મિત્રો એ તમને 4 લીટર દૂધ હોય તો 4 લીટર જ આપે, એનાથી ઝાઝું ન આપી શકે. અને જો તમે પાપડીને 1 ડબ્બો તેલનો એના પેટની અંદર ઠપકારી દો ને તો ભૂકા કાઢી નાખે એમ દૂધ આપે હો. હા, એમ કાંઈ આ પશુપાલન છે, એમ કાંઈ નબળું ના જમવાનું. એટલે તમે જેટલું તમારામાં તેવડ હોય એટલું તમે બહાટી બોલાવતા સારવાનું ચાલુ કરી દેવાનું. અને વિયાયા પહેલું જેટલું તમે સારશો એટલું તમને તરત જ દૂધ સારું આપી દેશે. અને મિત્રો આપણે એ વાત કરવાની છે કે ભેંસને સારા શિંગડા હોય તો એની ડિમાન્ડ સારી રહે છે અને કિંમત પણ સારી આવે છે. એટલે અમારો વિડીયો તમને ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, અને એક લાઈક પણ બનાવી છે.